વિભિન્ન પ્રકારો, આ બધી વાતો આપણે વિસ્તારથી જોવાનો પ્રયત્ન કર્યો અને જે મન દ્વારા આ એકાગ્રતા અને ધ્યાન મેળવવાનું છે, અભ્યાસ કરવાનો છે, એ મનની સાચી સ્થિતિ જાણવા માટે, એ યંત્રને ઠીક જાણવા માટે આપણે મોડર્ન સાયકોલોજી અને ભારતીય મનોવિજ્ઞાન આ બંને પ્રકારે મન વિશે થોડો જાણવાનો પ્રયત્ન કર્યો. અને એ જ સંદર્ભમાં આપણે કહ્યું હતું કે એક વિશેષ પ્રકારની વસ્તુ, મનનો એક વિશેષ પક્ષ જે આપણને એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં નડતરરૂપ થાય છે, એકાગ્રતા અને ધ્યાનની સરિતામાં જે ખડગ રૂપે વચમાં આવે છે અને આ એકાગ્રતાની એકલીનતા ભંગ કરી દે છે, એ છે અહંકારિતા, ઇગોઇઝમ અથવા ઇગોટિઝમ. આ અહંકારિતા દ્વારા ધ્યાનમાં વિક્ષેપ કેવી રીતે પડે છે, ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં આપણે કેવી રીતે આગળ નથી વધી શકતા, એની થોડી ચર્ચા આપણે ઉપાડી હતી. રામાયણ મહાભારતના ઉદાહરણો આપણે આપ્યા હતા. અને એટલા જ માટે આપણે જોયું કે અભ્યાસનો પ્રારંભ પહેલા જ આ અહંકારિતાને નિર્મૂળ કરવાની વાત આપણે સારી રીતે જાણી લેવી જોઈએ. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં આપણે એટલા જ માટે જોઈએ છીએ, માસ્ટર મહાશયને બીજી જ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવ આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં એને લાવવા માટે સૌથી પહેલા જ ડોઝ આપે છે. હજી તો બીજી જ મુલાકાત છે અને શ્રી રામકૃષ્ણદેવ માસ્ટર મહાશયને પૂછે છે, તમારી પત્ની જ્ઞાની છે કે અજ્ઞાની? માસ્ટર મહાશય કહે છે અજ્ઞાની. કારણ કે એને એમ છે કે જે ભણેલા ગણેલા છે, યુનિવર્સિટીમાં ગયેલા છે, સ્કૂલ કોલેજમાં ભણેલા છે, એ જ્ઞાની. અને જેઓ આવી રીતે સ્કૂલ કોલેજમાં નથી ગયા, અજ્ઞાની. એમણે આ સાધારણ અર્થમાં કહ્યું કે મારી પત્ની અજ્ઞાની છે. માસ્ટર મહાશયને પછી રામકૃષ્ણ દેવ કડક રીતે પૂછે છે, અને તમે જ્ઞાની છો? માસ્ટર મહાશય પહેલી વાર એમને ધક્કો લાગે છે, એના અહંકાર પર ચોટ પડે છે. કોઈએ આવી રીતે વાત કરી નહોતી, એમના અહંકારને આવી રીતે આઘાત આપ્યો નહોતો, પણ ચૂપચાપ થઈ જાય છે. વાત તો સાચી છે. સાચા અર્થમાં શું હું જ્ઞાની છું? હા, હું પ્રોફેસર છું, ઘણા બધા વિષયોનું મને જ્ઞાન છે. પણ ખરેખરું જ્ઞાન જો બ્રહ્મ જ્ઞાન જ હોય, ઈશ્વરને મેળવવું એ જ જો જ્ઞાન હોય, તો મેં શું ઈશ્વરને મેળવ્યા છે? ઈશ્વર વિશેની મારી તો હજી શંકા જ નિર્મૂળ થઈ નથી. તો જે તત્વજ્ઞાન છે, જે ખરેખરું જ્ઞાન છે સૃષ્ટિ વિશેનું, સૃષ્ટિકર્તા વિશેનું, એનું તો મને જ્ઞાન નથી. તો ખરા અર્થમાં તો હું પણ અજ્ઞાની છું. ચૂપચાપ સાંભળી લે છે. ફરી પાછી વાત ચાલે છે, અચ્છા તમને શેમાં વિશ્વાસ છે, સાકારમાં કે નિરાકારમાં? માસ્ટર મહાશય વિચાર કરીને કહે છે નિરાકારમાં. ઠીક છે, તમને નિરાકારમાં શ્રદ્ધા છે, નિરાકારમાં રાખો. પણ જે લોકો સાકારમાં શ્રદ્ધા નથી રાખતા, જે લોકો નિરાકારમાં શ્રદ્ધા નથી રાખતા, જે લોકો સાકારમાં શ્રદ્ધા રાખે છે, એ લોકો પણ સાચા છે એટલું માનજો. માસ્ટર મહાશય વિચાર કરે છે, બંને કેવી રીતે સંભવી શકે? નિરાકાર પણ સાચું, સાકાર પણ સાચું, એ કેવી રીતે બની શકે? પછી પાછા શ્રી રામકૃષ્ણ દેવ સાથે આર્ગ્યુમેન્ટ કરવા જાય છે, એમની સાથે વળી તર્ક કરે છે. પણ જુઓ, જે લોકો મૂર્તિ પૂજા કરે છે, એ મૂર્તિ પૂજા કરે છે, એ લોકોને સમજાવી દેવું જોઈએ કે આ મૂર્તિની પાછળ જે તત્વ છે એની પૂજા કરવી જોઈએ, માટીની મૂર્તિની પૂજા નથી. અને ત્યારે શ્રી રામકૃષ્ણ વળી તિરસ્કારથી કહે છે, તમારા કલકત્તાવાળા લોકોને બસ લેક્ચર દેવાની જ વાત, બીજાને સમજાવવાની વાત. પોતે તો ક્યાં સુધી સમજ્યા છે ઠીક નથી, બીજાને સમજાવવાની વાત. અરે જે લોકો મૂર્તિ પૂજા કરે છે, એ લોકો પણ શું એવી રીતે વાત કરે છે કે હે પથ્થર, હું તને પૂજા કરું છું? કે એમાં તેઓ ઈશ્વરને જુએ છે એટલા માટે મૂર્તિની પૂજા કરે છે? તો તમે એમને સમજાવવાવાળા કોણ? પેલા તમે તમારું તો સંભાળો. બીજી વાર આઘાત લાગે છે. આવી રીતે શરૂઆતમાં જ
શ્રી રામકૃષ્ણ દેવનો ગર્વ, એનો અહંકાર ચૂર્ણ કરે છે. અને પછી રામકૃષ્ણ માસ્ટર મહાશય કહે છે આ એમનો છેલ્લો તર્ક, શ્રી રામકૃષ્ણ દેવ સાથેનો છેલ્લો તર્ક, એના પછી તર્ક કરતા નથી. અને આ જે આપણું હાર્ટ ઓપન આઉટ થાય, આપણું અંતઃકરણ ઓપન આઉટ થાય, અંતઃકરણ ખુલી જાય, ત્યારે જ એમાં આ આધ્યાત્મિક જ્ઞાન આવી શકે. અને એટલા જ માટે આપણે પેલી વાર્તા પણ કરી હતી, પ્રસંગ કયો હતો. જાપાની સાધુ બેઠા છે અને શિષ્ય આવીને કહે છે, એક યુવક, અહંકારી યુવક આવીને કહે છે મારે તમારી પાસે જ્ઞાન મેળવવું છે. અને જાપાની સાધુ કહે છે ઠીક છે, હું તમને જ્ઞાન આપીશ, પણ થોડુંક કામ કરી શકો, મને જરા એક કપ ચા આપી શકો? તો કે જરૂર. ચા લાવે છે, એ કેટલીમાંથી એક કપમાં રેડે છે. એમાં તો પાણી મેળવવાનું હોય, એ ઉપરથી ગરમ પાણી નાખે છે, નાખતા જાય છે. કપમાંથી ડીશમાં ગયું, પણ હજી કહે છે હજી નાખો. છેવટે યુવકથી રહેવાતું નથી. હવે આનાથી વધારે જો નાખીશ તો ઢોળાઈ જશે, કપડાં ખરાબ થઈ જશે. બસ વત્સ, મારે તને આજ કહેવું હતું. કપ જો ભરાયેલો હોય તો પછી એમાં ઉડેલવાથી કોઈ ફાયદો નથી. જ્યાં સુધી તમે માનીને બેઠા છો કે હું જ્ઞાની છું, અથવા મને જે કંઈ મેળવવાનું તો મળી ગયું છે, તો પછી વધુ જ્ઞાન આવવાની હવે શક્યતા નથી. એટલા જ માટે સૌથી પહેલા તો અંતઃકરણમાં એક પ્રકારની એક શૂન્યતા, જ્ઞાનને મેળવવાની એક વ્યાકુળતા, એ જ્યાં સુધી તૈયાર નથી થતી ત્યાં સુધી જ્ઞાન પહોંચતું નથી. એટલા જ માટે આ જે અહંકારનો પાણો, અહંકારિતાનો પાણો દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તો અહંગ અને અહંકાર, આ બંનેમાં થોડોક અંતર છે. એ અંતર વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. એમાં ઈગો અને ઇગોટિઝમના વિશે અબ્રાહમ માસ્લોએ બહુ સુંદર ગ્રંથ લખ્યો છે. બીજા પણ મોડર્ન સાયકોલોજી ગ્રંથ લખ્યો છે. સેલ્ફ અને ઈગો વચ્ચે શું અંતર છે, જે સ્વ આપણે કહીએ છીએ એ અને અહમ, એ બંને વચ્ચે શું અંતર છે, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યાર પૂરતું તો એટલું જ રહી કે અહમ ને અહંકારિતા, આ બંને વચ્ચે ભેદ છે. અહંગ એ તો છે એક 24 જે તત્વો છે એમાંનું એક તત્વ, ગીતામાં કહ્યું છે. અને 8 પ્રકૃતિમાંની એક પ્રકૃતિ અહમ. તો અહમ એ પોતાનામાં કોઈ ખરાબ વસ્તુ નથી. પણ અહંકારિતા, જ્યારે અહમની સાથે ઉપાધિ ભળી જાય છે, હું અને મારું, અહમતા અને મમતા, આ બે આવે છે કે હું અમુકનો પુત્ર છું, હું અમુક ઓફિસર છું, હું અમુક, મારી પાસે આવું મોટું મકાન છે, આવા મોટું મકાનનો હું માલિક છું. આ જે ઉપાધિ જ્યારે આવી જાય છે, એ ઉપાધિને કારણે બે વસ્તુ થાય છે. એક તો જે વસ્તુઓ મારી પાસે નથી, અથવા તો જેટલી બધી વસ્તુ નથી એને મેળવવાની ઈચ્છા, અને બધી વસ્તુઓ મારા એ જ અહમ માટે આવે, જેટલી દુનિયાની બાકીની બધી વસ્તુઓ એ મારા એક જ નાનકડા અહમની પુષ્ટિ માટે હોય એ, અને જેટલી પ્રશંસા એ બધા એ મારા નાનકડા અહમ માટે થાય. અને એને જ કારણે બીજાની જો પ્રશંસા થાય તો ઈર્ષ્યા આવે. આ અહમતાના બે રૂપ લઈ લઈએ, અહમતા અને મમતા. એટલે જે લોકો મારી સાથે આ નાનકડા સ્વ સાથે સંકળાયેલા છે એ મારા સગાવાલા થઈ ગયા, તો એ મારા વહાલા થઈ ગયા. જે લોકો સંકળાયેલા નથી એ લોકો મારાથી પર થઈ ગયા. તો મારાથી જે સંકળાયેલ છે એ લોકો માટે જ પ્રયત્ન કરવો. આ આવી ગયું સ્વાર્થપરાયણતા. તો અહંકારિતા અને સ્વાર્થપરાયણતા મોટા ભાગે એક સાથે જાય છે, પણ એ બંનેની વચ્ચેનું થોડુંક અંતર પણ છે. હંમેશા અહંકારિતા અને સ્વાર્થપરાયણતા એક સાથે નથી હોતા. ક્યારેક ક્યારેક નિસ્વાર્થતા અને અહંકારિતા પણ સાથે સાથે હોય. બહુ સુંદર દાખલો આપે છે અબ્રાહમ માસ્લો, પોતાની એક પુસ્તકમાં લખે છે. એક ઉદાહરણ આપે છે કે રેડ ઇન્ડિયન્સની વચ્ચે ગયા હતા. એ ટ્રાઇબલ, એ લોકોની કલ્ચર, પ્રિમિટિવ ટ્રાઇબ્સ, ખૂબ આદિવાસીઓ, એની વચ્ચેની એમણે એક બહુ પ્રથા જોઈ, અદ્ભુત પ્રથા. શું પ્રથા જોઈ? એને કહ્યું કે સન ડાન્સ, સૂર્યમાં સ્નાન કરવાની એક જાતનો એક સેરેમની છે, એક જાતનો એ ઉત્સવ મનાવે. અને ઉત્સવમાં શું કરે, એનો જે મુખિયા હોય એ મુખિયા આવી અને પોતાના બણગા ફૂકે. જો હું આટલો મહાન છું, મેં આવું કામ કર્યું છે, હું આટલો ખેતી કરી છે, આખા વર્ષમાં હું આટલો કમાયો છું, આટલું બીજા બધાને ધ્યાન રાખું છું, મારો પરિવાર આવો છે, મેં આટલું કામ કર્યું છે, આમ બધું જોરથી કે.
બધા એને બતાવે અને પછી પોતાની જે પ્રોપર્ટી જે કંઈ કમાયેલ છે બધું એને બધું દાનમાં આપી દે. કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખે નહીં. એક એના પહેરેલા કપડા સિવાય એની પાસે બીજું કાંઈ ન હોય. અને એક વસ્તુ હોય એ છે એનો ઈગો, એનો અહંકાર, એ એની પાસે રાખે. તો અહંકાર, નિસ્વાર્થતા આ પ્રમાણે થઈ ગઈ. એક પ્રકારે નિસ્વાર્થતા થઈ ગઈ. બધું તો દાનમાં આપી દીધું, પણ એક વસ્તુ સાચવીને રાખી અને એ છે પોતાનો અહમ. તો એ વસ્તુ આ એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું. એવી જ રીતે ક્યારેક ક્યારેક સ્વાર્થપરાયણતા એ પણ હંમેશા જે નિરહંકારિતાની જ વસ્તુ નથી. નિરહંકારિતા અને સ્વાર્થપરાયણતા પણ ક્યારેક ક્યારેક એક ન હોઈ શકે, પણ મોટા ભાગે અહંકારિતા અને સ્વાર્થપરાયણતા એક સાથે જાય છે, કારણ કે પોતાના નાના અહમ માટે આપણે બધું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ અહમતા અને મમતા એક સાથે ચાલે છે. અને આ અહમતા અને મમતાને કારણે જ એક તો પ્રથમ એકાગ્રતાના અભ્યાસનો પ્રારંભ નથી થઈ શકતો. પ્રારંભ કરવા માટેનું જે આપણે જે માર્ગ મેળવવો જોઈએ એ માર્ગ મેળવવામાં અડચણ પડે છે. માર્ગ મળી પણ જાય છે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કર્યો તો વિભિન્ન રૂપે વિભિન્ન બાધાઓ આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આવે છે. અને આનું એક બહુ સુંદર ઉદાહરણ આપણને મળે છે રામચરિત માનસમાં. રામચરિત માનસમાં કેટલા મોટા મનોવૈજ્ઞાનિક હતા તુલસીદાસજી ગોસ્વામીજી એ ખબર પડે જ્યારે એ નારદની વાર્તા જ્યારે બતાવે છે. એ નારદની વાર્તાનો પ્રસંગ આવે છે કે એક જ નાનકડા અવગુણને કારણે કેટલા બધા અવગુણો એકસાથે આવી જાય. એ પછી એક માણસનું, એક વ્યક્તિ જ્યારે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં આધ્યાત્મિક પ્રગતિમાં ઉચ્ચમાં ઉચ્ચ ટોચે પહોંચેલો હોય તો પણ કેવી રીતે એનું પતન થઈ શકે, અને એ પતન કેવી રીતે થાય, એની પ્રક્રિયા શું છે, આ બધું એક સાથે આપણને આ નાનકડી એક વાર્તામાં સમજાઈ જાય. એવી સુંદર રીતે એમણે કહેલું છે. તો વાર્તા આવે છે કે પ્રસંગ એવી રીતે આવે છે કે એ શિવ પાર્વતી વચ્ચે વાત થાય છે અને શિવજી કહે છે પાર્વતીને કે આવી રીતે જગતમાં જ્યારે જ્યારે અધર્મની હાનિ થાય છે ત્યારે ધર્મની સ્થાપના માટે આ ભગવાનનો જન્મ થાય છે. અને આવી રીતે રામના ઘણા જન્મો થયા, ઘણા અવતાર લીધા રામે. અને એમાંનો એક અવતાર તો જલંધરના વાર્તા પ્રમાણે કહ્યો, એક અવતાર રાવણના અવતાર માટે, રાવણ માટેનો કહ્યો. એક અવતારનું કારણ મેં કહ્યું કે નારદના શ્રાપને કારણે રામે અવતાર લીધો. ત્યારે પાર્વતીજી કહે છે રામે, એ નારદે શ્રાપ આપ્યો એ ભગવાનને? ભગવાન બધાને શ્રાપ આપે, ઠીક છે, નારદે ભગવાનને શ્રાપ આપ્યો અને એને કારણે ભગવાનને વળી અવતાર લેવું પડ્યું. આ તો કઈ સમજમાં નથી આવતું. અને બીજી વાત, નારદ મુનિ વિશે તો સાંભળ્યું છે, તો મહાન મુનિ હતા, મહાન જ્ઞાની, મહાન ભક્ત, એમણે વળી શ્રાપ કેવી રીતે આપી દીધો? ત્યારે શિવજી કહે છે કે જો આ જગતમાં કંઈ પણ અશક્ય નથી, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. તો એ વિશેની વાર્તા કરી. તો નારદ મુનિ જઈ રહ્યા છે અહર્નિશ ભગવાનનું નામ લેતા લેતા બધી જગ્યાએ ફરતા ફરતા પહોંચ્યા હિમાલયમાં એક સુંદર ગુફાની બહુ જ રમણીય સ્થાન, અને સુંદર પાસે જ નદી વહી રહી છે, ગંગા નદી વહી રહી છે. અને એ બાજુમાં બેઠા અને એટલું સુંદર રમણીય વાતાવરણ, ભગવાનનું નામ, ભગવાનનું એટલું ચિંતન કરતા હતા કે એમને સમાધિ લાગી ગઈ. સાધારણ રીતે તો નારદ મુનિ કોઈ જગ્યાએ બેસતા નહીં. એમને પણ શ્રાપ મળ્યો હતો. એ કોઈ પણ જગ્યાએ 2 ઘડીથી વધારે ઊભા નહીં રહી શકે. દક્ષ પ્રજાપિતાએ શ્રાપ આપેલો, કારણ કે એમના જેટલા પુત્ર થાય એ પુત્રને ત્યાં નારદ મુનિ પાસે ભણાવવા મોકલે. અને નારદ મુનિ એવો વૈરાગ્યનો ઉપદેશ આપે કે બધા સંન્યાસી થઈ જાય, એક પછી એક બધા સંન્યાસી થતા ગયા. એટલે દક્ષ પ્રજાપિતાને ખૂબ ગુસ્સો આવ્યો કે નારદને શ્રાપ આપ્યો કે તું 2 ઘડીથી વધારે કોઈ પણ જગ્યાએ અટકી શકીશ નહીં, એટલે 2 ઘડીથી વધારે ક્યાંય ઊભો જ ન રહે, કોઈને ઉપદેશ ના આપે ને કોઈ સંન્યાસી ન થાય. તો આવો શ્રાપ હતો. એટલા માટે નારદ મુનિ હંમેશા ચાલતા જ જાય છે, ચાલતા જ જાય છે, ફરતા જ જાય છે, ભગવાનનું નામ કહેતા કહેતા જાય છે, 3 લોકમાં ફરે છે. આવી જાતની આખ્યાયિકા છે. પણ આ જગ્યા એટલી સુંદર હતી ને એટલું એમનું મન લાગી ગયું, ઊંડી સમાધિમાં ચાલ્યા ગયા. ઊંડી સમાધિના નિજાનંદમાં છે, સમાધિના આનંદમાં છે. હવે જો બાધા કેવી રીતે આવે છે, કેટલી સરસ સમાધિ હતી, ધ્યાન કેટલું લાગી ગયું હતું. એમણે કોઈનું કંઈ બગાડ્યું નહીં, ચૂપચાપ બેઠા હતા, રમણીય સ્થાન હતું. ઇન્દ્રાસન ડોલવા માંડી ગયું. નારદ, વાહ વાહ, તે તો કમાલ કરી દીધી.
જે કામ ફક્ત આખા વિશ્વમાં એક જ કર્યું છે, એક જ વ્યક્તિ, અને એ છે મહાન શિવ. કારણ કે એવી વાર્તા આવે છે કે શિવજીને પણ આવી રીતે કામદેવતા આવ્યા હતા, પણ શિવજીને પણ ચલાયમાન નહોતા કરી શક્યા. અને પછી શિવજીએ ત્રિનેત્રમાંથી જોયું અને કામદેવતા બળીને ભસ્મ થઈ ગયો. અને ત્યારથી અત્યાર સુધી એ અદેહ રૂપમાં, દેહ વગર બાકી બધાને સતાવે છે, એવી જાતની વ્યાખ્યા છે. એટલે ત્રિનેત્ર દ્વારા એને બાળીને ભસ્મ કરી નાખ્યો. વાહ વાહ વાહ, કમાલ કરી નાખી. શિવજીએ જે કામ કર્યું હતું એ કામ તે કરી નાખ્યું. અત્યાર સુધી વિશ્વમાં બીજા કોઈ આવી રીતે કામદેવતાને હરાવ્યો નથી. એટલું જ નહીં, તોય શિવજીએ તો એક કામ કર્યું હતું, ક્રોધના આવેશમાં આવી ગયા હતા, પણ તે તો ક્રોધ પણ નથી કર્યો. તે કામદેવતા પર ક્રોધ નહીં કર્યો, એણે તો શિવજીએ તે બાળીને ભસ્મ કરી નાખ્યું. તું તો કામને તો તે જીતી લીધો, તે ક્રોધને પણ જીતી લીધો. તું શિવજી કરતા મહાન છું. બસ, હા, હું શિવજી કરતા મહાન છું. આ છે પ્રથમ વૃત્તિ. પછી એમાં ખૂબ આનંદની લાગણી આવી, વાહ. પણ એનાથી આ અહંકાર સંતોષ પામતો નથી. મેં તો મારા પોતાને શાબાશી આપી દીધી, પણ હવે બીજા બધાને ખબર પડવી જોઈએ. આ તો મારા અને આ કામદેવતા વચ્ચેની વાત થઈ, આખું વિશ્વ તો જાણતું જ નથી. ચાલો બધાને ખબર કરવી જોઈએ કે આવી રીતે મેં મહાન જય કર્યો છે. સૌથી પહેલા જઈએ ચાલો શિવજી પાસે, કારણ કે શિવજીને આની પહેલાના જે વિક્ટોરિયસ છે, આની પહેલાના વિજેતા, એને ખબર પડી જોઈએ કે બીજા વિજેતા આવી ગયા છે. તરત જ ગયા શિવજી પાસે. શિવજીને જઈને શિવજીને પ્રણામ કર્યા છે. કેમ છો મુનિરાજ, કેમ ઘણા દિવસે આવ્યા? તો બસ તરત જ વાતો પડી, શું કરીએ, એક પ્રસંગમાં ફસાઈ ગયો હતો, આવી રીતે કામદેવતા આવ્યો હતો ને, મેં આ કામદેવતાને જીતી લીધો. કે અરે આવડા મહા મુનિ આપણે તો એમાં શું, તમારે તો એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ જુઓ, તમને એક વાત કહી દઉં, જેવી રીતે તમે મને આ કથા સંભળાવી છે, ભૂલથી પણ આ કથા તમે વિષ્ણુ ભગવાનને સંભળાવતા નહીં, હરિને સંભળાવતા નહીં, જેવી રીતે મને આ સંભળાવી છે. નારદ મુનિએ સાંભળ્યું. શિવજીએ તો વિચાર કર્યો કે આમાં હવે અહંકાર આવી ગયો છે, હવે આને બચાવવો પડશે. શિવજી સમજી ગયા નારદમાં અહંકાર આવ્યો છે. પોતાની તુલના મારાથી જ કરવા માંગે છે ને મને પણ નાનો જ સમજે છે, એમ પણ સમજી ગયા. જયારે એને કીધું કે મેં ક્રોધ પણ ન કર્યો, હો, કામદેવતા આવ્યા, મને કાંઈ ન કરી શકાય, મેં ક્રોધ પણ ન કર્યો. એટલે શિવજી સમજી ગયા કે હવે આમાં અહંકાર આવી ગયા. એટલે એમણે એટલું જ કીધું કે આનું જો કલ્યાણ કરવું હોય તો મારે એક જ શિખામણ આપી દીધી, સલાહ આપી દીધી, સારું સૂચન આપ્યું. નારદ મુનિ, તમે બહુ સરસ કામ કર્યું છે, પણ તમે એક કામ કરજો, મારું આટલું કહ્યું માનજો. જેવી રીતે તમે મને આખી આ કથા કહી છે, આવી રીતે કથા તમે આ ભગવાનને ન કહેતા, ભગવાનની સામે ન કહેતા. હવે તો નારદ મુનિ તો ચાલ્યા ત્યાંથી, મનમાં વિચાર કરે છે. જોયું, હું વિચાર કરતો તો શિવજી આવા મહાન છે, એમાંય ઈર્ષ્યા છે, એમાં ઈર્ષ્યા. મેં આ કામને જીતી લીધો અને એ પેલા વિજેતા હતા અને હું એનાથી આગળ નીકળી ગયો, એટલા માટે એમને એવી ઈર્ષ્યા થઈ છે કે હવે મને ના પાડે છે કે હું ભગવાનને ન જણાવું. જ્યારે અહંકાર આવે છે ત્યારે આવી જ રીતે બધું જોવાનો પ્રયત્ન કરે છે, દરેકે દરેક વસ્તુ. એ સામેવાળા જ વ્યક્તિને અહંકારી જોવે છે, સામે જ વાળી વ્યક્તિમાં ઈર્ષ્યા જોવે છે. જો કોઈ એને બચાવવા માટે એનું કલ્યાણકારક કોઈ વાત કરે તો એને એમ લાગે છે કે ના, આમાં કંઈક આમાં ગડબડ છે. સામેવાળી વ્યક્તિ મારા ઈર્ષાવશ આમ કહે છે. એટલે એમને લાગ્યું શિવજી મારી ઈર્ષાવશ આમ કહે છે. એટલે એમણે તો પછી પહેલા જ જઈને ભગવાનને વાર્તા કરી દીધી. ભગવાન પાસે ગયા ક્ષીરસાગરમાં, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે છે. ત્યાં જઈને હાથ નમાયું. શું નારદ, ઘણા દિવસે આવ્યા કે હા પ્રભુ આવી રીતે ફસાઈ ગયો તો, આમ થઈ ગયું હતું અને આવી રીતે નીકળી ગયો, કામને મેં જીતી લીધો અને પછી ક્રોધને પણ જીતી લીધો અને મેં કાંઈ કીધું નહીં અને જવા દીધો. વાહ વાહ નારદ, કમાલ કરી તમે. પણ આમાં આશ્ચર્યની કઈ વાત, તમારા જેવા મહાન મુનિ, તમારા જેવા વૈરાગ્યવાન, તમારા જેવા પવિત્ર રીતે તમને આવી રીતે કઈ થઈ શકે? એ તો અશક્ય છે. અને ત્યારે નારદ મુનિ એક વાત બોલ્યા. રામચરિતમાનસ બહુ સુંદર કહે છે, અભિમાન સહિત એક વાત બોલ્યા. શું બોલ્યા? પ્રભુ, આ તો તમારી કૃપા છે. બહુ સુંદર વાક્ય કહે છે. અભિમાન પૂર્વક બોલ્યા કે પ્રભુ, આ તો તમારી કૃપા છે. તો આપણે શું બોલીએ છીએ એ મહત્વનું નથી. ઘણીવાર આપણે પણ કહીએ છીએ ને, અરે આ તો તમારે કારણે થયું છે, પણ મનમાં આપણે એમ જ જાણીએ કે મેં કર્યું છે. એ બરાબર આપણે જાણીએ છીએ, ફક્ત સામેવાળી વ્યક્તિને ખુશ કરવા માટે અથવા તો વધુ સારી રીતે બતાવવા માટે કે મેં કર્યું છે. અરે એ તો આપની કૃપા છે, તમારી કૃપાથી થયું છે, આપની વાત કાઢે, આપને લીધે થયું છે.
પણ મનમાં અહંકાર હોય છે. તો અભિમાનપૂર્વક નારદે કહ્યું એ તો આપની કૃપાથી થયું છે. એટલે ભગવાન સમજી ગયા આમાં અહંકારના વટવૃક્ષનું બીજ આવી ગયું છે. અહંકારનું વટવૃક્ષનું બીજ આવી ગયું છે, અને જો આ વટવૃક્ષનું બીજ અત્યારે સમૂળનું નાશ નહીં કરું તો પછી આ સાધકનું કલ્યાણ થવાનું નથી. હવે શું કરવું? આ અહંકારનું વટવૃક્ષનું બીજ નીકાળી નાખવા માટે એમણે પોતાની માયા આદરી અને એક નવો જ દેશ બનાવી દીધો. હવે નારદ મુનિ જાય છે અને ત્યાં એ રાજ્યમાંથી પસાર થાય છે, અને શીલનિધિ એમનો રાજા, એ શીલનિધિ રાજાને વિશ્વ મોહિની નામની કન્યા, અત્યંત સુંદર સ્વરૂપાન કન્યા, અને લોકો તરફથી જાણવા મળ્યું કે એનો સ્વયંવર થવાનો છે. અને જ્યારે નારદ મુનિ આવ્યા ત્યારે શીલનિધિ રાજાએ બોલાવ્યા નારદ મુનિને, આવો મુનિરાજ, આસન પર બેસાડ્યા, જરા કન્યાને જુઓ કે એના લક્ષણ કેવા છે. અને બસ વિશ્વ મોહિની, જે ભગવાને પોતે તૈયાર કરેલી માયા માટે થઈને, મોહિત કરવા માટે થઈને, એટલે નારદ મુનિ તો મોહિત થઈ ગયા. બસ કન્યાને જ જુએ છે, કન્યાનો હાથ જોતા જોતા કન્યાને જ જુએ છે, મોહિત થઈ ગયા. અને કન્યાના હાથમાં શું લખેલું હતું કે આને કોણ પરણશે? કે જે અમર હશે, જે યુદ્ધમાં અજેય હશે, જે અમર હશે, જે સમસ્ત વિશ્વનો માલિક હશે, એ જ આને પરણશે. આવું તો હાથમાં લખ્યું હતું. એટલે કે ઈશ્વર સિવાય તો બીજું કોઈ ન હોઈ શકે, આવું હાથમાં લખ્યું હતું. પણ નારદ મુનિ ઊંધું વાંચ્યું કે જે આને પરણશે એ અમર થઈ જશે, અને એ અજય થઈ જશે, અને વિશ્વનો માલિક બની જશે. તો બસ, અરે તો બસ મારે તો હવે આને જ પરણવું છે. હવે એના મનમાં થયું, એટલે રાજાને કહીને નીકળી ગયા કે હા સુલક્ષણા છે. બીજી બધી વાત કરી નહીં કે આવી રીતે આનો પતિ અમર થવાનો છે, એ કાંઈ કીધું નહીં. બસ આટલું કઈ નીકળી ગયા, સુલક્ષણા છે. હવે મનમાં વિચાર થાય છે, મને કેવી રીતે આ વિશ્વ મોહિની મળે? દિવસ રાત એક ચિંતા, ખૂબ વિચાર કરે છે કે શું કરવું, મારે અંદર અત્યંત સુંદર સ્વરૂપ મારે જોઈએ. તો અત્યંત સુંદર સ્વરૂપ મને કેવી રીતે મળે? તો કે મારો હિતૈષી તો ભગવાન સિવાય બીજું કોઈ નથી. ભગવાનને સ્મરણ કર્યા, ખૂબ ભગવાનને વ્યાકુળતા પ્રાર્થના, ભગવાન દર્શન આપો, દર્શન આપો. ભગવાને દર્શન દીધા. શું જોઈએ છે? તો હંમેશા તો ભગવાનની પાસે ભક્તિ માગતા હતા. આ વખતે કહે છે ભગવાન, અને પોતાનું તમારું સ્વરૂપ પણ નથી, તમારું રૂપ મને જોઈએ છે. મને તમારા જેવું રૂપ આપો, મને સુંદર બનાવી દો, અને તમારા જેવું રૂપ આપો. ભગવાન, જેથી મારું કલ્યાણ થાય એવું કરો, જેથી મારું કલ્યાણ થાય એવું કરો. ભગવાન હસીને બોલ્યા, હું ખરેખર તારું જેમાં કલ્યાણ થશે એવું જ કરીશ. અને એક વાક્ય હજી પણ બોલ્યા, જો કોઈ વૈદ્ય પાસે જઈને કોઈ રોગી કુપથ્ય માગે તો વૈદ્ય કઈ કુપથ્ય નથી આપતો, એને સારી જ દવા આપે છે. હું પણ તને સારી જ દવા આપીશ, હું તારું કલ્યાણ થાય એવું જ કરીશ. પણ આ તો ત્યારે એટલા મોહિત થઈ ગયા છે નારદ મુનિ, એ આ બધું સાંભળ્યું ને, એટલે એમણે એટલું સાંભળ્યું કે હું તારું કલ્યાણ કરીશ. એટલે એમને થઈ કે બસ ભગવાન મને સુંદર રૂપ આપી દેશે. એટલે બસ રાજી થઈને કે એમને એમ લાગ્યું કે હું ખૂબ જ સુંદર રૂપ થઈ ગયો છું, ભગવાન જેવું મારું રૂપ થઈ ગયું છે. સ્વયંવરની સભામાં આવ્યા, સ્વયંવરની સભામાં આવીને બેઠા છે. એમ વિચાર કરે છે, હવે મારા તરફ જોશે વિશ્વમયની, મારા વરમાળા પહેરાવશે, પણ વિશ્વમયની આ તરફ જોતી પણ નથી. અને એ તો ચારે તરફ ફરે છે, આ તરફ જોતી નથી. ને ત્યાં તો ભગવાન પોતે રાજા રૂપે આવ્યા, અને વિશ્વમયની એને વરમાળા પહેરાવી દીધી, અને રાજા તો એ વિશ્વમય લઈને નીકળી ગયા. ભગવાન તો એ રાજાના રૂપમાં. અને નારદને ખૂબ ક્રોધ આવ્યો. ત્યાં તો આ કેમ વિશ્વમયની મારા તરફ જોતી નથી, કેમ મારી તરફ જોયું નહીં, કેમ પેલા રાજા સાથે નીકળી ગયા? હજી આમ વિચાર કરે છે, ત્યાં બાજુમાં શિવજીના બે ગણ બેઠા હતા, બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા. એ લોકોએ મસ્કરી શરૂ કરી, નારદ જરા પોતાનું રૂપ તો જુઓ, પછી બીજું વિચાર કરો. એ લોકો બધું એને ખબર હતી, પાછળ પાછળ જઈ રહ્યા હતા, એમને બધી આખી લીલા ખબર હતી. નારદે જોયું પાણીમાં પોતાનો પડછાયો, વાનરનું સ્વરૂપ, વાંદરો બનાવી દીધો હતો. હવે વાનર તરફ ક્યાંથી વિશ્વમયની જોવે? ભગવાને તો ઠીક જ કર્યું હતું. ભગવાને વિચાર કર્યો હતો કે નારદ કહે છે કે મને સુંદર સ્વરૂપ આપો, સુંદર સ્વરૂપ આપીશ તો પરણશે. અને લખી કહ્યું છે કે જે પરણે મરકટની નાચે, મરકટની જેમ નાચે, વાનરની જેમ નાચવું પડે પરણ્યા પછી. તો એને સુંદર બનાવી તો પછી વાનર બનશે. એના કરતા અત્યારે વાનર બનાવવું, પછી સુંદર બનશે. તો સુંદર બનાવીને વાનર બનાવો કે વાંદર બનાવીને સુંદર બનાવો? તો કે ઠીક છે, પેલા વાંદર બનાવો, પછી સુંદર બનશે. તો એને વાંદરનું સ્વરૂપ આપ્યું. એટલે વાનરનું સ્વરૂપ આપ્યું એટલે વિશ્વમય જોયું નહીં. અને પછી તો ખૂબ ગુસ્સે થઈ ગયા.
અને પેલા બે શિવજીના ગણોને શ્રાપ આપ્યો કે તમે લોકો રાક્ષસ એનીમાં જજો. અને પછી ગુસ્સો આવે એમને ભગવાન ઉપર. ભગવાનને મેં કીધું તું, મેં રૂપ માગ્યું તું, એને બદલે મને વાનરનું રૂપ આપ્યું, મને છેતર્યો, મારી સાથે કપટ કર્યું, હે, અને મને કીધું તું કે હું તારી ઈચ્છા પૂરી કરીશ, અને એ છતાં આમ કર્યું, જૂઠું બોલ્યા. હવે બસ ભગવાનની ખબર લઈ નાખું. ચાલ્યા નારદ મુનિ ભગવાનને માટે મળવા માટે. હજી તો ધુઆ અફવા થઈને જાય છે, ત્યાં જુએ છે સામેથી ભગવાન પોતે આવી રહ્યા છે, સાથે લક્ષ્મીજી અને પેલી વિશ્વમોહિની. હવે તો ક્યાં જાય, હજી વધારે ગુસ્સે થઈ ગયા. અને ભગવાન પાછા પૂછે છે, કેમ છો નારદ, આનંદમાં છો ને? હવે નારદથી ન રહેવાયું. એક તો સામેથી આટલું બધું કર્યું, પેલી વિશ્વમોહિની લઈ ગયા, પાછા લઈને આવે છે, સામેથી પૂછે છે મજામાં છો ને? ખૂબ ખીજાવા માંડે, ખૂબ ગુસ્સે થયા. તમે પોતાને બહુ મોટા માનો છો, વિશ્વના પતિ થઈ ગયા છો, તમારા ઉપર કોઈ નથી, કોઈ તમને કહેવાવાળું નથી, એટલે તમારો બહુ રૂઆબ ચડી ગયો છે. આખા દુનિયાને છેતરો છો, મહાન છેતરપિંડી કરવાવાળા, મહાન કપટી, મહાન જૂઠાળા. મને બધી ખબર છે, તમારી એ વાતની બધી ખબર પડી ગઈ છે. સમુદ્ર મંથનથી ત્યારે પેલા શિવજીને બિચારાને ઝેર આપી દીધું પીવા માટે, નીલકંઠ બનાવી દીધા, અને પોતે તો લક્ષ્મીજીને લઈને ઓલા નીલમણી લઈને નીકળી ગયા. છેતરવામાં બહુ પાવરધા છો તમે, જૂઠું બોલવામાં પાવરધા છો, કપટી છો, તમારા ઉપર કોઈ શાસન કરવાવાળું નથી. પણ એમ નહીં સમજતા, હું તમને છોડી દેવાનું, તમારા ઉપર પણ કોઈ છે એમ યાદ રાખજો. અત્યાર સુધી તમે બહુ ચલાવ્યું, શાસન કર્યું. પહેલાથી જાણો વિચાર કર્યો હતો કે કાં તો શ્રાપ આપીશ ને કાં હું મરી દઈશ, કાં હું મરી જઈશ, શ્રાપ આપીશ. એટલે તરત જ જઈને ભગવાનને આટલું બધી ગાળો આપી અને શ્રાપ આપ્યો. જુઓ, આવી રીતે તમે મારી સાથે છેતરપિંડી કરી છે, તમે મનુષ્ય રૂપ ધારણ કરીને મને છેતરપિંડી, એટલે તમને હું શ્રાપ આપું છું, તમારે મનુષ્ય રૂપે જન્મ લેવો પડશે. અને તમે મને વાનરો રૂપ આપ્યું, એટલે વાનરો જ તમને તમારા કામમાં સહાયતા કરશે. તમે જે જન્મ લેશો એમાં રામ રૂપે જયારે તમે જન્મ લેશો, તમને વાનરો જ સહાયતા કરશે. અને તમે મને વિષુમયની સાથેનો મને વિરહ કરાવ્યો છે, એટલે તમને પણ પત્નીના વિરહમાં રહેવું પડશે. આ શ્રાપ આપી દીધું. શ્રાપ આપ્યા પછી ભગવાન તો ખૂબ હસે છે. નારદને આશ્ચર્ય થયું કે ભાઈ શ્રાપ આપ્યા પછી તો માણસ સામે તો કાંઈક તો એને દુઃખ થવું છે, ઉલટાનું હસે છે કે તમને કાંઈ લજ્જા નથી, આટલો શ્રાપ મળ્યો તોય લજ્જા નથી, તોય હસી જાઉં છું કે હું તારો શ્રાપ માથે ચડાવું છું. પણ તું એ તો વાત કર કે આ તે શ્રાપ આપ્યો કે આશીર્વાદ આપ્યો? કે શ્રાપ આપ્યો છે. કેમ? કે તે તો મને આશીર્વાદ આપ્યો, મારી તો પોતાની ઈચ્છા છે કે હું મનુષ્ય રૂપે લીલા ગ્રહણ કરું, તો તે મારી ઈચ્છા પૂરી કરી દીધી, મને મનુષ્ય જન્મ લેવાનું કહી દીધું. અને મને તો વાનરો પ્રિય છે, વાનરો મને સહાયતા કરશે. અને ત્રીજી વાત, તું એ તો વિચાર કર કે તને તો મેં લગ્ન કરવા ન દીધા, પણ તે તો એમ કીધું કે મારી પત્નીને વિરહ, એટલે તે મારા તો લગ્ન તો થશે જ. એ તો તે મને ગેરંટી આપી દીધી હવે કે મને પત્નીના વિરહમાં 14 વર્ષ રહેવું પડશે. એનો અર્થ એ છે કે મારે લગ્ન તો થશે જ. આ તો તે ગેરંટી આપી દીધી. તે મને ઉલટાનો આશીર્વાદ આપી દીધો કે મારે લગ્ન તો થવાના જ છે. તો તે અરે જો આ શ્રાપ જ આપો તો એમ કેવું જોતું કે મારા લગ્ન તમે ન કરો તો તમારે લગ્ન નહીં થાય. પણ તે એમ ન કીધું, તે કીધું કે ભાઈ તમારે આ વિરહની અગ્નિ સહન કરવી પડશે. ચાલો, એનો અર્થ લગ્ન તો થશે. તો બધાએ તો તે આશીર્વાદ જ આપ્યા છે, હું માથે ચડાવું છું. આમ કરી અને પછી પ્રભુએ માયા સંકેલી લીધી. માયા જ્યાં સંકેલી ત્યાં વિશ્વમોહિની ગાયબ, લક્ષ્મીજી ગાયબ, ફક્ત ભગવાન ઉભા છે. નારદ મુનિ જોઈ છે આ બધું શું થઈ ગયું, બધું ગાયબ થઈ ગયું. અને ત્યારે એમને ખ્યાલ આવ્યો, અરે બધું શું થઈ ગયું. પછી ભગવાન ચરણ પડે, ભગવાન આ બધું શું થઈ ગયું, મને માફ કરો, મેં આવું બધું કહી દીધું તમને. કે નારદ, એ બધું મારી ઈચ્છાથી થાય છે, કાંઈ વાંધો નહીં, જે તે આપ્યો છે શ્રાપ એ બરાબર હું માથે ચડાવીશ, તું ચિંતા નહીં કરતો, શિવજીનું નામ લે, બધું ઠીક થઈ જશે, પ્રાયશ્ચિત થઈ જશે. તો આ વાર્તાનો અર્થ છે, વાર્તાના માધ્યમથી કેટલી બધી વાતો કહી દીધી. એક કે નાનકડો અહંકારનું વટવૃક્ષનું એક બીજ વૃત્તિ રૂપે જ્યાં આવ્યું, તો એને કારણે બધા દુર્ગુણો આવી ગયા. કામને જીતી લીધો, ક્રોધને જીતી લીધો, બધું જીતી લીધું. પણ એ અહંકાર જ્યાં આવ્યો ત્યાં શું થઈ ગયું? પહેલા તો એમણે કામ દેવતા ઉપર કીધું હતું કે હું કામ દેવતાથી ચલિત નહીં થઉં, એકદમ મોહમાં પડી ગયા. કામ આવી ગયો, જીવનમાં કામ આવી ગયો. પછી બીજું, કામ ઉપર પણ ક્રોધ નહીં કરવું. એટલો બધો ક્રોધ ઉપર એમને
નિયંત્રણ હતું કે કામ દેવતા ઉપર પણ ક્રોધ નહીં કરો. હવે ખુદ ભગવાન ઉપર ક્રોધ કરવા માંડી ગયા. એટલો બધો ક્રોધ આવ્યો કે ઠીક ભગવાનની ઉપર જ ક્રોધ. પેલા કામ દેવતાથી પણ કામ ન આવ્યું, હવે ભગવાનની સ્વયં માયા વિષુમયની ઉપર જ માયા આવી ગઈ, કામ આવી ગયું. પછી પહેલા તો ક્રોધ નહોતો આવતો, કામ દેવતાને પણ ક્રોધ ન કર્યો, હવે સ્વયં ભગવાન ઉપર ક્રોધ કર્યો. આ બધું એક પછી એક આવી ગયું. ગીતામાં જે શ્લોક આપ્યા છે ઠીક જાણે કે એનું એકદમ સચિત્ર વર્ણન જાણે આમાં આવે છે. ગીતામાં આપે છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે, જ્યારે કોઈ વિષયનું ધ્યાન કરે છે ત્યારે એને એમાં આસક્તિ થાય છે. પછી સંગાત સંજાયતે કામ, આસક્તિથી કામ ઉદ્ભવે છે. અને પછી જ્યારે કામના ઉદ્ભવે છે, જેમ નારદને કામના ઉદ્ભવી એમને જોવાથી કે મારે વિષુમયને મેળવવી છે, અને એ કામનામાં જ્યારે કોઈ નડતરરૂપ થાય છે, જેમ ભગવાન નડતરરૂપ થયા તો ભગવાન ઉપર જ ક્રોધ થઈ ગયો. તો ક્રોધ ક્યાંથી આવે છે? જ્યારે કામનામાં કોઈ જાતની અડચણ થાય ત્યારે ક્રોધ આવે છે. તો સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત ભવતી સમોહ. અને ક્રોધ આવ્યા પછી સમોહ થાય છે, માણસ સંમોહિત થઈ જાય છે, ભૂલી જાય છે કે હું કોની સાથે વાત કરું છું, કોની સાથે શું વાત કરી રહ્યો છું, કોની સાથે કેવી રીતે વર્તન કરી રહ્યો છું. કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને સ્મૃતિ જ્યારે વિભ્રમ થઈ જાય પછી એની સ્મૃતિ પણ જાતી રહે. કામાત ક્રોધાત ભીજાયતે ક્રોધાત ભવતી સમોહ, સંમોહિત થઈ ગયા પછી સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રષ્ટાત બુદ્ધિ નાશો. અને જ્યારે સ્મૃતિ વિભ્રમ થયો ત્યારે બુદ્ધિનો નાશ થઈ જાય, અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને જ્યારે બુદ્ધિનો નાશ થઈ ગયો તો માણસનો સર્વસ્વ નાશ થઈ જાય, પછી એનું પતન થઈ જાય. પણ નારદનું પતન ન થયું, બુદ્ધિનાશ સુધી આવી ગયા, બધું થઈ ગયું. સંગાત સંજાયતે કામ કામાત ક્રોધાત વિજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહ સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ પણ થઈ ગયું. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશ પણ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ ન થયું. કેમ? એક જ વાત કે એમણે જ્યારે કામ આવ્યો એમના જીવનમાં ત્યારે એમણે એક જ વાત કરી કે મારા માટે આ સંસારમાં ઈશ્વર સિવાય, ભગવાન સિવાય મારો કોઈ બીજો મોટો હિતેશી નથી, એટલે મારી કામનાની પૂર્તિ માટે મારે ભગવાન પાસે જવું જોઈએ. આ જે ભગવાન પાસે ગયા એને કારણે બચી ગયા. તો જે ભગવાનને શરણાગત થાય છે એ લોકો બચી જાય છે. એ લોકો આ અહંકારના નાગચૂડમાંથી બચી શકે છે. તો અહંકારની નાગચૂડમાંથી બચવાનો એકમાત્ર ઉપાય વિરાટ અહમ આવે. એ વિરાટ અહમ પછી નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો વિરાટ અહમ હોય, અથવા તો સગુણ સાકારનો એટલે કે શરણાગતિનો ભાવ હોય. અને એટલા જ માટે જે આપણે વાત કરી હતી કે પતંજલિ જ્યારે વાત કરી છે કે ધ્યાન એ તો 7મું સોપાન છે, એની પહેલા યમ અને નિયમ, પ્રત્યાહાર, પ્રાણાયામ એ બધા પગથિયા ચડવા જોઈએ. અને યમ અને નિયમમાં એમણે નિયમનો પાંચમો જે તત્વ કહ્યું એ કહ્યો ઈશ્વર પ્રણિધાનાત્વા. ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનની વાત એટલા માટે કરી કે ઈશ્વરને પોતાની આ જે અભ્યાસ પણ કર્યો છે, જે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરે એને ઈશ્વરને સમર્પિત કરી દેવાની બુદ્ધિ એ જો આવે તો એનાથી શું થશે? એનાથી જે આ આધ્યાત્મિકતાનો જે સૂક્ષ્મ અહંકાર છે એ સૂક્ષ્મ અહંકારમાંથી આપણે બચી જઈશું. એટલા માટે જે અહમતા રૂપી આ બેડી એમાંથી બચવા માટે યમ અને નિયમમાં જે 5મો હિસ્સો જે ઈશ્વર પ્રણિધાનાત, ઈશ્વર પ્રણિધાન દ્વારા, ઈશ્વર પ્રણિધાનના 2 અર્થો કયા. એક તો કે ઈશ્વરને સમર્પિત બુદ્ધિ થવું, શરણાગત થવું, અને બીજું ઈશ્વરના નામનું સ્મરણ કરવું, ઈશ્વરના નામનો જપ કરવો. તો ઈશ્વરના નામનો જપ કરવાથી, ઈશ્વરનું સ્મરણ કરવાથી, ઈશ્વરને સમર્પિત થવાથી, શરણાગતિને મતી રહેવાથી અને પોતાના જે કર્મો છે ત્યાં સુધી કે એકાગ્રતા અને ધ્યાનરૂપી પણ જે કર્મ છે એ પણ આ ઈશ્વરને સમર્પિત કરી દેવાથી જે સૂક્ષ્મ અહંકાર આવી જાય છે કે ઓહો, મેં તો આટલો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો, હું તો આટલો આગળ વધી ગયો છું, અથવા તો મારામાં આટલું જ્ઞાન થઈ ગયું છે, મારે હવે એના વિશે વધારે બાતમી મેળવવાની આવશ્યકતા નથી, એ ઘણું થઈ ગયું છે. આવી જાતનો જે એક ઇગોઇઝમ અથવા જે અહંકારિતા જે આવી જાય છે એમાંથી આપણે છૂટી શકીશું. તો આ જે અહંકારિતા એક મોટો દોષ છે. એ અહંકારિતાની સાથે સાથે બીજી વાત જે આવી સ્વાર્થપરાયણતા,
એ બંને લગભગ એક સાથે ચાલે છે, પણ એ બંને વચ્ચેમાં થોડુંક અંતર છે. હવે આ અહમ અને અહંકારિતા વચ્ચેનો ભેદ જેમ આપણે કહ્યો કે ઉપાધિવાળું જે અહમ એનું નામ અહંકારિતા, અને જે ફક્ત અહમ છે, હું જે કહે છે, એ અહમમાં કોઈ વાંધો નથી. પણ જ્યારે એમાં ઉપાધિ વળી જાય છે ત્યારે આ અહંકારિતા બની જાય છે કે હું આવડો મોટો છું, હું મારી પાસે આવી મોટી પ્રોપર્ટી, હું અને મારું, આમી આમાર મોરીલે ઘૂંચીબે જંજાલ શ્રી રામકૃષ્ણ દેવજી વાત કે હું અને મારું જો મરી જાય તો પછી બસ આધ્યાત્મિકતામાં સર્વસ્વ આવી ગયું. તો એ જે અંતિમ સ્થિતિની વાત છે એ તો બરાબર છે જ, પણ સાધના વખતે પણ આ અહંકારિતા જેટલી ઓછી થતી જશે, ઇગોઇઝમ એ અહંકારિતા જેટલી ઓછી થતી જશે એટલા પ્રમાણમાં આપણે આ આગળ વધી શકીશું. જે કરંટ, જે સરિતા વહે છે એકાગ્રતા ધ્યાનની, એમાં વચ્ચે જે મોટા મોટા શિલા પથ્થરો આવે છે, અહંકારિતા રૂપી શિલા પથ્થરો, જે આપણે કહ્યું હતું મનની અશુદ્ધિઓ ઘણી બધી છે, પણ જે મનની અશુદ્ધિઓમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એમાં એ અહંકાર એ મોટા રૂપમાં આવે છે. પણ એનો અર્થ એ નથી કે અહંકાર પોતાનામાં ખરાબ છે. એ વાત આપણે જરા ધ્યાનમાં રાખવી જોઈએ. અહમ પોતાનામાં ખરાબ વસ્તુ નથી. અહમને તો પુષ્ટ હજી કરવો પડે, એને વધારે મેચ્યોર કરવો પડે, એને વધારે પુષ્ટ કરવો પડે, પણ એ પુષ્ટતા સાચી દિશામાં હોવી જોઈએ. આ બંને વચ્ચેનો ભેદ આપણે જાણી લઈએ કે અહંકાર પોતાનામાં ખરાબ વસ્તુ નથી, પણ એ જ્યારે અહંકારિતા બને છે, ઇગોઇઝમ બની જાય છે, ત્યારે જ આપણને સાધનામાં એ બાધક તત્વ નીવડે છે. ત્યાં સુધી તો આપણને એ અહમ ઘણીવાર આપણા વ્યક્તિત્વને વધુ ઓપ આપવામાં સહાયરૂપ થાય છે. વિચાર કરો, જો અહમ ન હોય તો, અહમ જો ન હોય તો કોઈ આગળ વધવાનો પ્રયત્ન જ ન કરે. આગળ વધવા માટે પણ અહમની આવશ્યકતા છે કે ના, હું પણ આગળ વધું, મારે પણ આધ્યાત્મિક પ્રગતિ કરવી જોઈએ, મને જ્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મ મળ્યો છે તો મારે સાર્થક કરવું છે, મારે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ વધવું છે, એના માટે પણ અહમની આવશ્યકતા છે. તો એ અહમ સારો છે, પણ એ જ જ્યારે અહંકારિતા બને છે કે ના, હું જ આગળ વધુ ને બીજા બધાને આગળ ન વધે, તો એ અહંકારિતા થઈ ગઈ. આ સૂક્ષ્મ અંતર. તો અહમ તો આપણને આવશ્યકતા છે જ, અહમની તો પુષ્ટિ કરવી પડશે, અને જેટલો અહમ વધારે પુષ્ટ બનશે, વધારે મેચ્યોર બનશે, એટલો એ આપણને ઉચ્ચતા તરફ લઈ જશે. પણ પછી જો એમાં આ મમતા, અહમતા અને મમતા આવશે, ભળી જશે, તો આપણને એ નીચે પછાડશે. તો આ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર આપણને ખ્યાલમાં રાખવું જોઈએ. અને આ જ્યારે અહમતા આવે છે તો એ અહમ એ ખરેખર તો શું છે? આપણને એ અહમ જ્યારે આપણા સ્વ સાથે એક થઈ જાય ત્યારે આપણને ઉચ્ચતા તરફ લઈ જાય. તો આ સ્વ, સેલ્ફ અને ઈગો, આ બંને વચ્ચેનું અંતર પણ જાણવું પડે. જેમ ઈગો અને ઇગોઇઝમ, અહમ અને અહંકારિતા વચ્ચેનું અંતર જાણવું પડે, એવી રીતે ઈગો એન્ડ સેલ્ફ, અહંકાર અને સ્વ, જેને આપણે કહીએ છીએ સ્વ, એ બંનેનું વચ્ચેનું અંતર જાણવું પડે. તેના માટેની ઘણી થિયોરીઝ છે. ક્રિશ્ચિયન થિયોરી અલગ છે, સેમિટિક રિલિજન્સ જે છે એ લોકોની અલગ થિયોરીઝ છે, આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અલગ વાત છે, મોડર્ન સાયકોલોજીસ્ટ એના ઘણા રૂપમાં જુએ છે. એ બધાને થોડાક સંક્ષેપમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પણ જ્યારે આ અહમ સ્વમાં, સાચા સ્વમાં પરિણત થઈ જાય તો આપણો આ અંતિમ ઉદ્દેશ્ય પૂર્ણ થાય, અને ત્યારે આ નિર્વિકલ્પ સમાધિ મળે. ખરેખર તો આ અહમને આજે સાચા સ્વમાં વિલય કરવાની વાત છે. હવે સાચો સ્વ શું છે? એટલા જ મેં આપણે જે કહ્યું હતું ને કે અભિમાન અને સ્વાભિમાન, એ બંને વચ્ચેનું અંતર જાણવું બહુ મુશ્કેલ છે, પણ એ જાણવું જરૂરી છે. ઘણી વખતે આપણે એમ કરીએ છીએ, અરે હું તો સ્વાભિમાન માટે આમ કરી રહ્યો છું. રાવણ પણ એમ જ સમજે છે, જેમ આપણે કહ્યું કે હું તો સ્વાભિમાન માટે રામ સાથે લડી રહ્યો છું. કેમ? એણે શૂર્પણખાના નાક કાન કાપી દીધા છે, મારે એનો બદલો લેવો જોઈએ, નહીં તો મારું સ્વાભિમાન કેમ ટકે? એટલે હું તો નીતિ માટે, ધર્મ માટે લડાઈ કરી રહ્યો છું. એ પણ સ્વાભિમાનની વાત કરે છે. તો અભિમાન અને સ્વાભિમાનમાં શું અંતર છે? તો જે એનો અર્થ છે, જે સ્વ પ્લસ અભિમાન, એનું નામ સ્વાભિમાન. તો જે સાચા સ્વ સાથે જોડાયેલું અભિમાન છે એનું નામ એ સાચું સ્વાભિમાન છે. ખોટા સ્વ સાથે જોડાયેલું અભિમાન છે એ અહંકાર છે, એ અભિમાન છે, એ ખોટો અભિમાન છે, ખોટું અહંકાર છે, આપણા સાધનાથી આપણને દૂર લઈ જશે. તો સાચા સ્વ સાથે મળેલું અભિમાન એ સ્વાભિમાન, એ સારું સ્વાભિમાન છે, એ સ્વાભિમાન હોવું જોઈએ. જે સ્વાભિમાન આપણને
ખરેખર આત્માનો સાક્ષાત્કાર કરાવશે, પરમાત્માનો સાક્ષાત્કાર કરાવશે. આપણા જે ક્ષુદ્ર અહમને ઓગાળીને એની બદલે વિરાટ અહમને સ્થાપશે. એ વિરાટ અહમ પછી ઈશ્વરનો અહંકાર હોય કે પરમાત્માનો અહંકાર હોય. જેમ આપણે કહ્યું કે બે પથ, જ્ઞાનીનો પથ છે અહમ બ્રહ્માસ્મિ, બસ હું જ સર્વસ્વ છું, ચિદાનંદ રૂપ શિવમ શિવમ. તો એમાં એ ક્ષુદ્ર અહમને ભૂલી જઈને એ વિરાટ અહમને સ્થાપવાનો પ્રયત્ન છે. અને બીજું છે નાહમ નાહમ તું તું, જેમાં આ ક્ષુદ્ર અહમને સંપૂર્ણ રીતે ઓગાળી નાખવાની વાત છે, જેમાં ફક્ત પરમાત્મા એ સિવાય બીજું કંઈ નહીં. પણ વસ્તુ તો અસલમાં એ આવે છે કે આ જે સ્વ સાથે આપણું જે અહમ એ જ્યારે આવી જાય તો જ આપણે આ આધ્યાત્મિક સાધના, એકાગ્રતા અને ધ્યાનમાં આપણે આગળ વધી શકીએ. આપણા પોતાના વિશે જ્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ સ્વ વિશે, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પોતાના વિશે બહુ ઓછું જાણીએ છીએ. તો મોડર્ન સાયકોલોજીસ્ટ વાત કરે છે જોહારી વિન્ડોની વાત. જોહારી વિન્ડો, જોહારી વિન્ડોની પ્રોસેસ શું છે? તો એ લોકો કહે છે કે આપણે જ્યારે પોતાના વિશે જે જાણીએ છીએ એના 4 ભાગ કરી નાખ્યા. આપણા સ્વના 4 ભાગ કરી નાખ્યા. એક આપણું જે સ્વ છે એ સ્વ એવું છે કે જેને આપણે પણ જાણીએ છીએ અને બીજા પણ જાણે છે. આપણે પોતાના સ્વને થોડુંક જાણીએ છીએ, થોડુંક તો જાણીએ છીએ, અને બીજા પણ આપણા સ્વને જાણે છે. એક એવો હિસ્સો છે જેને આપણે પણ જાણીએ છીએ અને બીજા લોકો પણ જાણે છે. પછી કેટલીક વસ્તુ એવી હોય છે આપણા પોતાના વિશેની જેને આપણે જાણી કરીને કોઈને બતાવતા નથી, છુપાવીને રાખી દઈએ છીએ. લોક, જેમ કપબોર્ડમાં એ લોક કરીને રાખી, લોકરમાં એમ બંધ કરીને રાખી દે. કેટલીક વસ્તુ આપણા વિશેની, આપણી કેટલીક ઈચ્છાઓ, આપણી કેટલીક મહેચ્છાઓ, આપણી કેટલીક વૃત્તિઓ કોઈને બતાવતા નથી. બસ આપણે પોતે જ જાણીએ, બીજા કોઈ ન જાણે. લોકરમાં બંધ કરીને રાખી દીધી. તો એ એક સ્વનો હિસ્સો છે જેને આપણે તો જાણીએ છીએ, બીજા નથી જાણતા. ત્રીજો સ્વનો હિસ્સો એવો છે કે જેને આપણે નથી જાણતા પણ બીજા જાણે છે. આશ્ચર્યની વાત. હા, એવું થાય છે. કેટલી વસ્તુ આપણી પોતાની એવી છે કે જે આપણને નથી ખબર. આપણને પોતાને હાથ આપણે જોઈ શકીએ છીએ, હાથ કેવો છે, પણ અહીંયા કપાળમાં કંઈક ટીલું લાગી ગયું છે, કંઈક મોઢામાં કંઈક લાગી ગયું છે, એ આપણને ખબર નથી પડતી. સામેવાળી વ્યક્તિ કહે છે જો તમારે લાગ્યું છે, ઓહો લાગે છે. એવી રીતે કેટલીક વસ્તુ એવી હોય છે આપણા પોતાના વિશેની જે વિશે આપણે પોતે નથી જાણતા, બીજાઓ જાણે છે. એ સ્વનો કેટલો ભાગ છે જે બીજા જાણે છે. અને ચોથો ભાગ છે જેને આપણે પણ નથી જાણતા, બીજાઓ નથી જાણતા, એને અનકોન્શિયસ માઇન્ડ કહેવું.